રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બાળકોમાં રહેલા કૌશલ્યના વિકાસ માટેની ભલામણ કરવામાં આવી છે. વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી થાય તે માટે દર વર્ષે બાળ મેળાની અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ લખતર તાલુકાના ભાથરિયા ગામની શ્રી ભાથરિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 6 થી 8 નું લાઈફ સ્કિલ મેળો યોજાયો હતો, જેમાં સૌપ્રથમ શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા લાઈફ સ્કિલ મેળાના ઉદ્દેશ્યો અને કાર્ય યોજનાની વિગતવાર માહિતી બાળકોને આપી હતી. ભાવિ ભારતના નાગરિકો જીવન જરૂરિયાત મુજબ અમુક ક્ષેત્રોમાં પોતાના કૌશલ્યો દ્વારા રોજીરોટી મેળવી શકે તેવા પાયાના વ્યવસાયો બાળકોને સમજાવવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા સાયકલ પંચર બનાવવું, ફ્યુઝ બાંધવું, કુકર બંધ કરતા અને ખોલતા શીખવવું, નળ રિપેરિંગ, માટીકામ, બાળકોના વજન તથા ઊંચાઈ માપવા, મહેંદી મૂકવી, રંગોળી બનાવવી જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. શાળાના ધોરણ 6 થી 8ના કુલ 59 બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ પોતાનામાં રહેલી શક્તિઓનું સુંદર પ્રદર્શન કર્યું હતું. જીવન કૌશલ્યો શીખીને બાળકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર સંચાલન શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક વિરેન્દ્રસિંહ રાણા અને ભાવેશભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.